અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન એક્શન મોડમાં જોવા મળ્યા। આવતીકાલે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરશે નીતિન નબીન। વિશ્વ ઉમિયાધામ સરદાર ધામના પાટીદાર આગેવાનો સાથે બેઠક કરશે। ઊંઝા ઉમિયાધામના પ્રમુખ અને ધારાસભ્ય બાબુ જમનાદાસના ઘરે પણ બેઠકનું આયોજન। કાલે સવારે 9:49 વાગે બોપલ સ્થિત ધારાસભ્યના ઘરે બેઠક મળવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે। તો આવતીકાલે સવારે 9:49 વાગે બોપલ સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાન પર આ બેઠકનું આયોજન છે। વિવિધ સમાજના અધ્યક્ષો વિવિધ સમાજના આગેવાનો છે, તેમની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના તે બેઠક કરવાના છે। વિશ્વ ઉમિયાધામ સરદાર ધામના પાટીદાર આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરવાના છે। ઊંઝા ઉમિયાધામના પ્રમુખ અને ધારાસભ્ય બાબુ જમનાદાસના ઘરે પણ બેઠકનું આયોજન। તો સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જે પ્રકારે હાલ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે છે અને આવનારા સમયમાં એક બાદ એક ચૂંટણીઓ આવી રહી છે, ખૂબ જ માઇનોર જે આખું એમનું નિરીક્ષણ અને તેના આધારે બેઠકો ચાલી રહી છે, કંઈક નવું જોવા મળી રહ્યું છે, વધુ વિગતો? સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાત મુલાકાતે છે, જ્યારે આવતીકાલે તેમના વિવિધ કાર્યક્રમો ગોઠવાયા હતા। તે તમામની વચ્ચે જે વિવિધ સમાજના આગેવાનો સાથે તેમની બેઠક છે તે નિર્ધારિત કરવામાં આવી છે। વિવિધ પાટીદાર આગેવાનો છે તે આ બેઠકમાં હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વ ઉમિયાધામ સરદાર ધામ પાટીદાર આગેવાનો છે તે આ બેઠકમાં હાજર રહેશે અને નીતિન નબીન તેમને સીધા જ સંબોધન કરશે। મહત્વની વાત એ છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિવિધ સમાજનો સાથ ભારતીય જનતા પાર્ટીને મળે તે માટેની જે ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। સવારે 9:45 કલાકે આ જે બેઠક છે તે બાબુ જમનાદાસ જેઓ ધારાસભ્ય છે અને ઊંઝા ઉમિયાધામના પ્રમુખ છે તેમના ઘરે મળશે। ન માત્ર એટલું, પરંતુ આજની પણ વાત કરવામાં આવે તો આજે જે બેઠક લેવામાં આવી હતી તેમાં પણ ધારાસભ્યો અને સાંસદોને સ્પષ્ટ ટકોર હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આગામી ચૂંટણીઓ ઉપર ભાર આપવામાં આવે અને નાગરિકો સાથે સીધા સંપર્ક કરવામાં આવે। ત્યારે 3 દિવસે ગુજરાત આવેલા અધ્યક્ષ છે તે પણ એક્શન મોડમાં જ જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ।